આપણે બધા જાણીએ છીએ કે આપણે શું કરવું જોઈએ. વધુ કસરત કરવી, સારો ખોરાક ખાવો, ઓછો સમય ફોન પર બગાડવો. પણ જાણવા છતાં આપણે એ કેમ નથી કરી શકતા? હા, આ એવો સવાલ છે જે લગભગ દરેકને સતાવે છે. એવું તો શું છે જે આપણી સારી ઈચ્છાઓ અને આપણી વાસ્તવિક ક્રિયાઓ વચ્ચે આવી જાય છે? બિલકુલ. અને જવાબ મને લાગે છે આપણી આદતોમાં છુપાયેલો છે. ચોક્કસ. આપણી રોજિંદી ક્રિયાઓ પાછળનું વિજ્ઞાન. આજે આપણે એ જ ગુથ્થી સુલઝાવવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે જેમ્સ ક્લિયરના પ્રખ્યાત પુસ્તક એટોમિક હેબિટ્સના પ્રકરણ 3નો ઊંડાણપૂર્વકનો સારાંશ છે, જે આદતો કેવી રીતે બને છે અને કામ કરે છે તેની આખી બ્લુપ્રિન્ટ આપે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આદતો પાછળનું મનોવિજ્ઞાન શું છે, જેથી આપણે તેને નિયંત્રિત કરી શકીએ. તેના ગુલામ ન બનીએ. ચાલો તો પછી આની ઊંડાણમાં ઉતરીએ. ચાલો. આની શરૂઆત એક એવી વાર્તાથી થાય છે જે મને ખરેખર ખૂબ જ રસપ્રદ લાગી. વાત છે 1898ની. ઓહ, ઘણી જૂની વાત છે. હા, અને એક મનોવૈજ્ઞાનિક હતા, એડવર્ડ થોર્નડાઇક. તેમણે બિલાડીઓ પર એક પ્રયોગ કર્યો જેણે આદતો વિશેની આપણી સમજનો આમ તો પાયો નાખ્યો. હા, પેલો પઝલ બોક્સવાળો પ્રયોગ ખરું ને? બરાબર, એ જ. તેમણે બિલાડીઓને એક ખાસ બનાવેલા બોક્સમાં મૂકી. હવે આ કોઈ સામાન્ય બોક્સ નહોતું. તેમાંથી બહાર નીકળવા માટે બિલાડીએ કોઈ ચોક્કસ કામ કરવું પડતું. જેમ કે કોઈ દોરડું ખેંચવું કે લીવર દબાવવું. હા, અને ખરો ટ્વિસ્ટ એ હતો કે જેવી બિલાડી સફળતાપૂર્વક બહાર નીકળે તેને ઇનામ તરીકે માછલી મળતી. એટલે શરૂઆતમાં શું થયું હશે તેની કલ્પના કરવી પણ મજેદાર છે. પહેલીવાર બિલાડીને બોક્સમાં મૂકી અને તે ગભરાઈ ગઈ. આમ તેમ દોડવા લાગી, પંજા મારવા લાગી, બહાર નીકળવા માટે વલખા મારવા લાગી. કોઈ અંદાજ જ નહોતો કે શું કરવું. બિલકુલ અંધાધૂંધી. અને પુસ્તકમાં લખ્યું છે કે અકસ્માતે આમ તેમ ફરતા ફરતા ક્યારેક તેનો પંજો સાચા લીવર પર પડી જતો અને દરવાજો ખુલી જતો. અને આ આખી પ્રક્રિયામાં શરૂઆતમાં લગભગ 1.5 મિનિટ જેટલો સમય લાગતો હતો. 1.5 મિનિટ? પણ અહીંથી જ આદતનો જાદુ શરૂ થાય છે. થોડા પ્રયત્નો પછી બિલાડીઓ શીખવા લાગી. તેમનો સમય ઘટતો ગયો. 1.5 મિનિટમાંથી 1 મિનિટ થઈ. અને મને જે વાત સૌથી વધુ આશ્ચર્યજનક લાગી તે એ છે કે પ્રયોગના અંત સુધીમાં એ જ બિલાડીઓ, હા, માત્ર 6 સેકન્ડમાં, ફક્ત 6 સેકન્ડમાં બોક્સ ખોલીને બહાર નીકળી જતી, સીધી લીવર પાસે જઈને તેને દબાવીને બહાર. આ જ તો આદતની શક્તિ છે. અહીં બિલાડી માત્ર ઝડપી નથી થઈ, તેનું આખું વર્તન બદલાઈ ગયું. હા, તે ગભરાયેલી અને અસ્તવ્યસ્ત સ્થિતિમાંથી એકદમ લક્ષ્ય કેન્દ્રિત બની ગઈ. બરાબર. આ પ્રયોગે એ સાબિત કર્યું કે જ્યારે કોઈ ક્રિયા પછી સંતોષકારક પરિણામ મળે ત્યારે આપણું મગજ તે ક્રિયા અને પરિણામ વચ્ચે એક મજબૂત જોડાણ બનાવી લે છે અને વારંવાર પુનરાવર્તનથી તે પ્રક્રિયા વિચાર્યા વગરની, એટલે કે ઓટોમેટિક બની જાય છે. તો મૂળ વાત એ છે કે આપણું મગજ શોર્ટકટ શોધવા માટે બનેલું છે. પણ શા માટે? શું આપણું મગજ આળસુ છે? આળસુ કદાચ સાચો શબ્દ નથી, પણ કાર્યક્ષમ વધુ યોગ્ય છે. એફિશિયન્ટ. આપણું મગજ ઊર્જા બચાવવા માંગે છે. અચ્છા. જ્યારે આપણે કોઈ નવું કામ શીખીએ છીએ, જેમ કે પહેલીવાર કાર ચલાવવી, ત્યારે આપણું મગજ ફૂલ એક્ટિવ હોય છે. દરેક નાની નાની વાત પર ધ્યાન આપવું પડે છે. સ્ટીયરિંગ, ગિયર, ક્લચ. સાચી વાત છે. મને યાદ છે જ્યારે હું શીખતો હતો ત્યારે રેડિયો ચાલુ હોય તો પણ ધ્યાન ભંગ થઈ જતું. પણ હવે વર્ષોના અનુભવ પછી હું આરામથી કોઈની સાથે વાત કરતા કરતા કે સંગીત સાંભળતા સાંભળતા ડ્રાઈવ કરી શકું છું. બરાબર. મગજે એ પ્રક્રિયાને ઓટો પાયલટ પર મૂકી દીધી છે. અને આ ઓટોમેશનથી આપણું મગજ બીજા વધુ મહત્વના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુક્ત રહે છે. જેમ કે અંધારા રૂમમાં પ્રવેશતા જ આપણો હાથ વિચાર્યા વગર લાઇટની સ્વિચ શોધવા લાગે છે. એટલે આદતો આપણી માનસિક ક્ષમતાને મુક્ત કરે છે. ચોક્કસ. સારું. તો એ સમજાયું કે મગજ ઊર્જા બચાવવા માટે આદતો બનાવે છે. પણ તે આ કરે છે કેવી રીતે? શું કોઈ ચોક્કસ પ્રક્રિયા છે જેને મગજ અનુસરે છે? હા, અને જેમ્સ ક્લિયર તેને એક ખૂબ જ સરળ 4 તબક્કાના મોડલમાં સમજાવે છે. એને તે હેબિટ લૂપ કહે છે. આ દરેક આદતની કરોડરજ્જુ છે. ઓકે, હેબિટ લૂપ. એનું પહેલું પગલું છે સંકેત. કયો? સંકેત એટલે કે ટ્રિગર. જેમ કે મારા ફોનમાં આવતો નોટિફિકેશનનો ટિંગ અવાજ. એ અવાજ મારા મગજને કહે છે કે ચાલ કંઈક આવ્યું છે, ફોન જો.
બરાબર. એ સંકેત પોતે મહત્વનો નથી, પણ તે જે જગાડે છે તે મહત્વનું છે. અને તે છે બીજું પગલું, તલબ અથવા ઈચ્છા. ક્રેવિંગ. તલબ. હા. આ આદત પાછળનું અસલી એન્જિન છે. તમને ફોન ઉપાડવાની તલબ નથી, તમને એ જાણવાની તલબ છે કે કોનો મેસેજ છે, શું માહિતી છે. શું મનોરંજન મળશે? બરાબર. તલબ એ તમારી વર્તમાન સ્થિતિમાં ફેરફાર કરવાની ઈચ્છા છે. આ મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. પણ મને એક પ્રશ્ન થાય છે, તલબ અને ઇનામ વચ્ચે શું તફાવત છે? શું ઇનામ મેળવવાની ઈચ્છા એ તલબ નથી? ખૂબ સારો પ્રશ્ન છે. તે બંને જોડાયેલા છે, પણ અલગ છે. તલબ એ ઇનામની અપેક્ષા છે. અપેક્ષા. હા, તે એ ખંજવાળ છે જેને શાંત કરવાની જરૂર છે, જ્યારે ઇનામ એ વાસ્તવિક સંતોષ છે જે તે ખંજવાળને શાંત કરે છે. નોટિફિકેશનના કિસ્સામાં કોનો મેસેજ હશે એ જિજ્ઞાસા તલબ છે. અચ્છા. અને એ જાણવા માટે આપણે જે ક્રિયા કરીએ છીએ તે ત્રીજું પગલું છે, પ્રતિક્રિયા, રિસ્પોન્સ. એટલે કે ફોન ઉપાડીને મેસેજ વાંચવો, આ થઈ આપણી પ્રતિક્રિયા. અને અલબત્ત આ ત્યારે જ શક્ય બને જો તે સરળ હોય. જો મારો ફોન બીજા રૂમમાં ચાર્જિંગમાં પડ્યો હોય તો કદાચ હું આળસ કરીને ન પણ જોઉં. સાચી વાત. અને જ્યારે તમે મેસેજ વાંચો છો ત્યારે તમારી જિજ્ઞાસા શાંત થાય છે, તમને સંતોષ મળે છે. આ છે ચોથું અને અંતિમ પગલું, ઇનામ, રિવોર્ડ. ઇનામ. ઇનામ બે કામ કરે છે. એક, તે તમારી તલબને સંતોષે છે, અને બીજું, જે વધુ મહત્વનું છે, તે તમારા મગજને શીખવે છે. તે મગજને સિગ્નલ આપે છે કે આ આખું લૂપ, સંકેત, તલબ, પ્રતિક્રિયા કામનું હતું. ભવિષ્યમાં ફરીથી આવું કરજે. તો આ 4 પગલાં છે: સંકેત, તલબ, પ્રતિક્રિયા અને ઇનામ. એક એવું ચક્ર જે સતત ફરતું રહે છે અને સમય જતાં વધુને વધુ મજબૂત અને ઓટોમેટિક બનતું જાય છે. આ જ હેબિટ લૂપ છે. અને જો આ લૂપમાંથી એક પણ કડી તૂટે તો આદત બનશે નહીં. સંકેત વગર શરૂઆત નહીં, તલબ વગર પ્રેરણા નહીં, પ્રતિક્રિયા ખૂબ અઘરી હોય તો ક્રિયા નહીં, અને ઇનામ વગર પુનરાવર્તન નહીં. તે એક સંપૂર્ણ ફીડબેક સિસ્ટમ છે. તો જો આ આદતો બનવાની બ્લુપ્રિન્ટ છે, તો શું આપણે તેને રિવર્સ એન્જિનિયર કરીને આપણી મરજી મુજબની આદતો બનાવી શકીએ અને નકામી આદતો તોડી શકીએ? બરાબર. એ જ મુદ્દા પર લેખક આવે છે. તે આ હેબિટ લૂપના 4 તબક્કાઓને 4 વ્યવહારિક નિયમોમાં ફેરવી દે છે. આ વર્તન પરિવર્તનના 4 નિયમો છે જે આદતો બદલવા માટેનો એકદમ સ્પષ્ટ રોડમેપ છે. ચાલો એને સમજીએ. સારી આદત પાળવા માટે પહેલો નિયમ શું છે, જે સંકેત સાથે જોડાયેલો છે? નિયમ 1 છે, તેને સ્પષ્ટ બનાવો. મેક ઇટ ઓબ્વિયસ. પર્યાવરણમાં તમારી સારી આદતના સંકેતો વધારી દો. જેમ કે, જો તમારે રોજ સવારે ઉઠીને પાણી પીવાની આદત પાડવી હોય તો રાત્રે જ પાણીની બોટલ તમારા પલંગ પાસે મૂકી દો. સવારે આંખ ખુલતા જ તે પહેલી વસ્તુ હશે જે તમને દેખાશે. સંકેત સ્પષ્ટ છે. બરાબર. બીજો નિયમ તલબ સાથે જોડાયેલો છે. તેને આકર્ષક બનાવો. મેક ઇટ એટ્રેક્ટિવ. આદતને એવી કોઈ વસ્તુ સાથે જોડો જે તમને પહેલેથી જ ગમતી હોય. હા. જેમ કે જો મને કસરત કરવી કંટાળાજનક લાગતી હોય પણ મને પોડકાસ્ટ સાંભળવા ગમતા હોય, તો હું નિયમ બનાવી શકું કે હું ફક્ત કસરત કરતી વખતે જ મારો મનપસંદ પોડકાસ્ટ સાંભળીશ. આને હેબિટ સ્ટેકિંગ અથવા ટેમ્પટેશન બંડલિંગ કહેવાય છે, અને તે ખૂબ જ અસરકારક છે. ત્રીજો નિયમ પ્રતિક્રિયા સાથે સંબંધિત છે. તેને સરળ બનાવો. મેક ઇટ ઇઝી. આ કદાચ સૌથી મહત્વનો નિયમ છે. આપણે ઘણીવાર મોટી શરૂઆત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને નિષ્ફળ જઈએ છીએ. આ તો મારી સાથે ઘણીવાર થયું છે. મેં એકવાર નક્કી કર્યું કે હું રોજ 50 પુશઅપ્સ કરીશ. 3 દિવસ પછી મેં હાર માની લીધી, કારણ કે 50 એ શરૂઆત માટે ખૂબ જ અઘરું હતું. એના બદલે નિયમ કહે છે કે 2 મિનિટથી શરૂઆત કરો. રોજ પુસ્તક વાંચવું છે એવું વિચારવાને બદલે રોજ માત્ર 1 પાનું વાંચીશ એવો લક્ષ્યાંક રાખો. ઓકે. ક્રિયા જેટલી સરળ હશે તેને શરૂ કરવાનું ઘર્ષણ તેટલું ઓછું થશે. એકવાર શરૂ કરવાની આદત પડી જાય પછી તમે વધારવી સહેલી છે. અને ચોથો નિયમ જે ઇનામ પર આધારિત છે, તેને સંતોષકારક બનાવો. મેક ઇટ સેટિસ્ફાઈંગ. સારી આદતોની સમસ્યા એ છે કે તેના ફાયદા લાંબા ગાળે મળે છે. કસરતનો ફાયદો મહિનાઓ પછી દેખાય છે,
પણ મગજને તો તાત્કાલિક સંતોષ જોઈએ છે. તેથી આદત પૂરી કર્યા પછી તરત જ કોઈ નાનું ઇનામ આપો. જેમ કે કસરત પૂરી કર્યા પછી કેલેન્ડર પર એક મોટું એક્સ મારો. એ નાનકડી જીતની ભાવના પણ મગજ માટે એક સંતોષકારક ઇનામ છે, વાહ! જે તે આદતને મજબૂત બનાવે છે. તો સ્પષ્ટ બનાવો, આકર્ષક બનાવો, સરળ બનાવો અને સંતોષકારક બનાવો. આ 4 નિયમોનું ફ્રેમવર્ક ખૂબ જ શક્તિશાળી લાગે છે. અને જો આપણે થોર્નડાઇકની બિલાડી વિશે ફરી વિચારીએ તો આ 4 નિયમો ત્યાં પણ બરાબર લાગુ પડે છે. કેવી રીતે? સંકેત હતો પઝલ બોક્સમાં હોવું. એકદમ સ્પષ્ટ. તલપ હતી બહાર નીકળીને માછલી ખાવી, જે ખૂબ આકર્ષક હતી. વારંવારના પ્રયત્નોથી પ્રતિક્રિયા ધીમે ધીમે માત્ર લીવર દબાવવી બની ગઈ. સરળ. અને ઇનામ હતું માછલી, જે ખૂબ જ સંતોષકારક હતું. બરાબર. આખું ચક્ર ત્યાં પણ કામ કરી રહ્યું હતું. વાહ! આ જોડાણ તો અદ્ભુત છે. પણ મને અહીં એક વિરોધાભાસ જેવું લાગે છે. કયો? નિયમ 3 કહે છે તેને સરળ બનાવો અને નિયમ 4 કહે છે તેને સંતોષકારક બનાવો. પણ શું જીવનમાં સૌથી વધુ સંતોષ આપતી વસ્તુઓ સામાન્ય રીતે અઘરી નથી હોતી? જેમ કે કોઈ પરીક્ષા પાસ કરવી કે પર્વત ચઢવો. આપણે આ 2 નિયમો વચ્ચે સંતુલન કેવી રીતે શોધી શકીએ? આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે અને તેનો જવાબ શરૂઆત અને પ્રક્રિયાના તફાવતમાં છે. તેને સરળ બનાવવાનો નિયમ આદતને શરૂ કરવા માટે છે. અચ્છા. સૌથી મોટો અવરોધ પહેલું પગલું ભરવાનું હોય છે. એકવાર તમે શરૂ કરી દો પછી પ્રક્રિયાનો સંતોષ મળવા લાગે છે. પર્વત ચડવાની શરૂઆત પહેલા પગરખા પહેરવા જેટલી સરળ હોવી જોઈએ. ઓકે. પણ ચડતી વખતે મળતો પડકાર અને અંતે શિખર પર પહોંચવાનો આનંદ એ જ સાચો સંતોષ છે. તો સરળતા શરૂઆત માટે છે અને સંતોષ લાંબા ગાળાની પ્રક્રિયા અને પરિણામ માટે છે. સમજાઈ ગયું. તો આ ફ્રેમવર્કનો ઉપયોગ ખરાબ આદતો છોડવા માટે કેવી રીતે કરી શકાય? ખૂબ જ સરળ. બસ આ 4 નિયમોને ઉલટાવી દો. આનું ઊંધું કરવાનું? હા, આને નિયમોનું વિપરીત કહેવાય છે. નિયમ 1 તેને સ્પષ્ટ બનાવવાનું ઉલટું થાય તેને અદ્રશ્ય બનાવો. મેક ઇટ ઇનવિઝિબલ. એટલે કે જો જંક ફૂડ ખાવાનું ઓછું કરવું હોય તો તેને ઘરમાં લાવવાનું જ બંધ કરી દો. બરાબર. જો સંકેત જ નહીં દેખાય તો તલબ જાગશે નહીં. નિયમ 2 તેને આકર્ષક બનાવવાનું વિપરીત. તેને અનાકર્ષક બનાવો. હા, મેક ઇટ અનએટ્રેક્ટિવ. તે ખરાબ આદતના નકારાત્મક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો. તેના ફાયદાને બદલે તેના નુકસાન વિશે વિચારો. અને નિયમ 3 તેને સરળ બનાવવાનું ઉલટું. તેને અઘરું બનાવો. મેક ઇટ ડિફિકલ્ટ. જો સોશિયલ મીડિયા પર વધુ સમય બગડતો હોય તો ફોનમાંથી એપ્સ ડિલીટ કરી દો. દર વખતે બ્રાઉઝરમાં જઈને લોગિન કરવું પડશે. એટલે કે એક ઘર્ષણ ઉમેરવાનું. ચોક્કસ. આ વધારાનું ઘર્ષણ ઉમેરવાથી તે ક્રિયા કરવાની સંભાવના ઘટી જશે. અને છેલ્લે નિયમ 4 તેને સંતોષકારક બનાવવાનું વિપરીત. તેને અસંતોષકારક બનાવો. ખરાબ આદત સાથે કોઈક પ્રકારની તાત્કાલિક નકારાત્મકતા જોડી દો. જેમ કે કોઈ મિત્રને કહો કે જો તમે સિગારેટ પીતા પકડાઈ જાઓ તો તમારે તેને 100 રૂપિયા આપવા પડશે. હા, એટલે કે એક નાની સજા જે તે ક્રિયાને ઓછી સંતોષકારક બનાવે છે. બરાબર. તો આ રીતે આ 4 નિયમો અને તેના વિપરીત નિયમો આપણને આપણી વર્તણૂકને બદલવા માટે એક સંપૂર્ણ ટૂલકિટ આપે છે. આજના વિશ્લેષણનો સાલ એકદમ સ્પષ્ટ છે. દરેક આદત, ભલે તે સારી હોય કે ખરાબ, એક 4 તબક્કાના લૂપમાં કામ કરે છે. સંકેત, તલબ, પ્રતિક્રિયા અને ઇનામ. અને આદતોનો મૂળ હેતુ આપણા મગજ માટે ઓછી ઉર્જા વાપરીને સમસ્યાઓ હલ કરવાનો છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ પ્રક્રિયાના કેદી નથી. આ હેબિટ લૂપને સમજીને અને વર્તન પરિવર્તનના 4 નિયમોનો ઉપયોગ કરીને આપણે સભાનપણે આપણી આદતોના આર્કિટેક્ટ બની શકીએ છીએ. હા, આપણે આપણી જિંદગીની દિશા નક્કી કરી શકીએ છીએ. ચોક્કસ. આ બધી ચર્ચા મને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. કયો વિચાર? પુસ્તક મુજબ આદતો આપણી માનસિક ઊર્જા બચાવે છે, જેથી આપણે વધુ મહત્વપૂર્ણ અને જટિલ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. હા, બરાબર. તો વિચારવા જેવો મુદ્દો એ છે કે આપણે આપણી રોજિંદી ક્રિયાઓને ઓટો પાયલટ પર મૂકીને જે માનસિક ઊર્જા બચાવીએ છીએ તે ખરેખર ક્યાં વાપરી રહ્યા છીએ? આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. શું તે બચાવેલી ઊર્જા કોઈ નવા કૌશલ્ય શીખવામાં, કોઈ સર્જનાત્મક કાર્યમાં
કે સંબંધોને વધુ મજબૂત બનાવવામાં રોકાઈ રહી છે કે પછી તે બચાવેલી ઊર્જા પણ સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરવા જેવી બીજી બિનજરૂરી ઓટોમેટિક ક્રિયામાં વહી જાય છે? કદાચ આપણી બચાવેલી ઊર્જા ક્યાં ખર્ચાઈ રહી છે તે પ્રશ્ન આદતો કરતાં પણ વધુ મહત્વનો છે.